અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાઈ છે। અમરનાથ યાત્રામાં ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજના 500 ટોકન અપાશે। જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 વચ્ચે સર્ટિફિકેટ અપાશે। 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે। આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે। યાત્રા પર જનારા યાત્રાળુઓ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે। શુક્રવારથી નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાઈ છે, જે જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 9 થી 12 કલાક સુધી ચાલશે, જેમાં શનિવાર અને રવિવાર બંધ રહેશે। 13 વર્ષથી નાના અને 75 વર્ષથી મોટા ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં। મારે એટલું કેવું છે કે એકવાર અમરનાથની યાત્રા જરૂર કરવી જોઈએ ને ત્યાં સેવા પણ સારી છે ને મતલબ ત્યાં બધી ફેસિલિટી પણ સારી ગઈ છે આપણા માટે યાત્રી માટે। શું કહું તેજસભાઈ, હું 7 વર્ષ થઈ ગયા છે। ના, અમરનાથ યાત્રામાં મજા તો આવે છે, ખાવામાં જમવા ભંડારામાં જમવાની મજા આવે છે, દર્શન પણ સારી રીતે થાય છે। 6-7 વર્ષથી હું જાઉં છું, ફેમિલીમાં ગયો નથી, હજુ સિંગલ જાઉં છું, પણ આવતા વર્ષે હું ફેમિલીમાં હું જઈશ। સોનલબેન, 3 વર્ષથી અમને બાબા બર્ફાની મજા આવે છે દર્શન કરવાની। દર્શન મસ્ત થઈ જાય એટલે આમ જીવને શાંતિ મળી જાય। પૂનમબેન, અહીંથી સુરતથી સારી વ્યવસ્થા છે। આજે 13 તારીખથી અમરનાથ યાત્રીઓ માટેના ફિટનેસના કાર્યક્રમનો કેમ્પ અહીંયા ઓન ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવ્યો છે। એમાં મેડિકલ ઓફિસર્સ, મેડિસિનના એસઆર અને લેબોરેટરી, ઇસીજી સહિતની તમામ સુવિધાઓ સાથેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓને અલગ અલગ ઓપીડીમાં જવું ના પડે, એક જ છત નીચે તમામ પ્રકારના ટેસ્ટ અને બધું જ કરવામાં આવશે એ રીતની આયોજન કરવામાં આવેલ છે। અને લગભગ રોજ 500 ટોકન આપવાની ગણતરી છે। અત્યારે લગભગ 400 જેટલા ટોકન વેચાઈ ગયા છે અને તમામ સગવડ સચવાય એ રીતનું ચેર્સ અને બાકડા ને બધી જ વ્યવસ્થા કરેલી છે, જેથી કરીને કોઈ તાપમાં બહાર કોઈને ઊભા ના રહેવું પડે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।